સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં લગ્ન પ્રસંગે ફાયરિંગની ઘટના સામે આવી છે, જેમાં ડીસીના તાલે નાચતા ભાજપના કાર્યકર ઉમેશ તિવારીએ પોતાની રિવોલ્વર કાઢી 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં નાચી રહેલા 2 યુવકને પગમાં ગોળી વાગતા સારવાર માટે ખસેડવા પડ્યા છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આરોપી છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો સક્રિય સદસ્ય છે. સાથે શહેરના મોટા નેતાઓ સાથે પણ તેની તસવીર જોવા મળી રહી છે. પોલીસ દ્વારા આરોપીનો વરઘોડો કાઢી ઘટના સ્થળે લાવી પંચનામું કરવામાં આવ્યું હતું. આરોપી દ્વારા હવામાં 3 રાઉન્ડ અને નીચે 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બોમ્બ સ્ક્વોડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. 8 ડિસેમ્બરે ડિંડોલીની શક્તિ વિજય સોસાયટીમાં રાત્રિના 11 વાગ્યાની આસપાસ ભાજપ કાર્યકર અને ડેનિસ કેકનો માલિક ઉમેશ તિવારી મિત્રના લગ્ન પ્રસંગમાં નાચી રહ્યો હતો. આ સમયે ઉમેશે પોતાનો પ્રભાવ બતાવવા માટે લાયસન્સવાળી રિવોલ્વર કાઢી ધડાધડ હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ અને અન્ય 2 રાઉન્ડ લોકો વચ્ચે નાચતા ગાતા કર્યું હતું. આ ઘટનામાં ઉમેશ તિવારીની બેદરકારીને કારણે ડીસેમાં નાચી રહેલી 2 વ્યક્તિને ઈજા પહોંચી છે. ભાજપ કાર્યકર ઉમેશ તિવારીએ કરેલું ધડાધડ ફાયરિંગ સ્થળે લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થયું છે. સીસીટીવીમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે ફાયરિંગ બાદ ઈજાગ્રસ્ત યુવાન ખુરશી પર બેસી જાય છે અને થોડી વારમાં તે નીચે ઢળી પડે છે. આ બાદ પણ ઉમેશ તિવારી રિવોલ્વર લઈને નાચતો દેખાય છે. આ રિવોલ્વર ઉમેશ તિવારીની લાયસન્સવાળી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ફાયરિંગની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલો એક યુવાન પાણીપુરીના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને તેના પગમાં ગોળી વાગી હતી. વટ મારવા માટે હવામાં ફાયરિંગ કરનાર ભાજપના કાર્યકર ઉમેશ તિવારી સામે ડિંડોલી પોલીસ ગુનો નોંધી ધરપકડ કરી છે. પોલીસ દ્વારા રિવોલ્વર પણ જપ્ત કરવામાં આવી છે. આ સમગ્ર મામલે ડીસીપી ભગીરથ ગરવીએ જણાવ્યું હતું કે તેના પરિવારના સભ્યના લગ્નમાં તેણે 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. હાલ આ સીસીટીવી કેમેરામાં દેખાય છે. સાથે મિનિમમ 1 અને મેક્સિમમ 2 રાઉન્ડ ફાયરિંગ તેણે અલગથી કર્યું છે, જેમાં 2 વ્યક્તિને ઈજા થઈ છે. એકનું નામ સંતોષ દુબે છે, જે આ પ્રકરણમાં ફરિયાદી છે અને તેના પગમાં ગોળી વાગી છે. અન્ય વિરેન્દ્ર વિશ્વકર્મા, તેને પણ ગોળી વાગી છે. જે 2 લોકોને ગોળી વાગી છે તેમને લઈને પોલીસે ગુનો નોંધ્યો છે. લાયસન્સ ધારક જે વ્યક્તિ છે તેણે નિયમ વિરુદ્ધ ફાયરિંગ કરી બેદરકારી બતાવી છે. એ સંદર્ભે ફરિયાદ નોંધાઈ છે. સાથે રિવોલ્વરનું લાયસન્સ રદ કરવા માટેની પણ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. હાલ જાણવા મળ્યું છે કે છેલ્લા 4 વર્ષથી તે રિવોલ્વર લાયસન્સ ધરાવે છે. ગઈકાલે રાતના 11:15 ની આસપાસ ડિંડોલીમાં સાંઈ શક્તિ સોસાયટી છે. આ સોસાયટીમાં એક ફાયરિંગની ઘટના બની હતી, જે અનુસંધાને પોલીસે તરત જ એફઆઈઆર નોંધી હતી. એફઆઈઆર નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી નાખી હતી અને તરત જ આરોપીને પોતાના હિરાસતમાં લઈ લીધો છે પોલીસે, અને એના ઉપર કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. અત્યારે પોલીસે જે ઘટના બની છે એમાં બીએનએસની કલમ ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે. સાથે સાથે આર્મ્સ એક્ટની કલમો પણ ઉમેરવામાં આવી છે. આ સાથે જે બનાવ બન્યો છે એમાં હકીકત એ મુજબ છે કે એક વ્યક્તિ કે જેનું નામ ઉમેશ તિવારી છે, એ પોતે લાયસન્સ ગન ધરાવે છે. એ લાયસન્સ વેપન લઈ અને પોતે ગઈકાલે એના ભત્રીજા કે કોઈ એના રિલેટિવના મેરેજ હતા, એ મેરેજમાં એણે ડાન્સ કરતી વખતે ફાયરિંગ કર્યા હતા. 3 રાઉન્ડ હવામાં ફાયર કર્યા હોવાનું અત્યારે જે અમને સીસીટીવી મળ્યા છે એ મુજબ જાણવા મળે છે. અને ત્યારબાદ બીજી 1 કે 2 મિનિમમ 1 અને વધુ 2 રાઉન્ડ થયા ફાયર એવું અત્યારે જણાય છે, જેમાં 2 વ્યક્તિઓની ઈજા થઈ છે. એકનું નામ છે સંતોષ દુબે, કે જે પોતે ફરિયાદી પણ છે આ ઘટનામાં, જેના પગમાં ગોળી વાગી છે. અને એક છે વિશ્વકર્મા, વિરેન્દ્ર વિશ્વકર્મા, એને પણ ગોળી વાગી છે. તો આ 2 જણાઓને જે ગોળી વાગી છે એ બાબતને લઈને પોલીસે ગુનો નોંધ્યો છે. અને જે એણે લાયસન્સ ધારક જે વ્યક્તિ છે એણે જે રૂલ્સનું વાયોલેશન કર્યું છે અને જે કેરલેસનેસ બતાવી છે એ બાબતે પોલીસે કાર્યવાહી કરેલ છે. સાહેબ, ગુનો નોંધ્યો છે કે કઈ કલમ હેઠળ શું સજાની જોગવાઈ છે? અત્યારે જે ગુનો નોંધ્યો છે એ બીએનએસની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, કે જેમાં એણે નિષ્કાળજીપૂર્વક એણે જે પોતાનું પાસે જે પણ હથિયાર હોય અથવા પોતાની પાસે કોઈ ઇક્વિપમેન્ટ હોય, જેને નિષ્કાળજીપૂર્વક નેગ્લિજન્સી રાખી અને એણે કાર્યવાહી કરી છે, પોતે જે આ કામ કર્યું છે, એમાં મહત્તમ 3 વર્ષની અને પછી આગળની પણ સજાઓ છે. અને આર્મ્સ એક્ટની પણ છે, કે જેમાં આર્મ્સ એક્ટની 30 કલમ ઉમેરવામાં આવી છે, કે જેમાં રૂલ્સના વાયોલેશનની કલમ એમાં સામેલ છે. આ જે ઘટના બની છે એમાં જે ફરિયાદી છે, આ ફરિયાદીએ એવું જણાવ્યું છે કે પિસ્તલ કે વેપન જે હતું એ સરખું કરતા આ બનાવ બન્યો છે. આ જે નજરિયો છે એ ફરિયાદીનો પોતાનો છે. પોલીસે જે સીસીટીવી કબજે કર્યા છે એમાં વધુ તથ્ય સામે આવે છે. જે એફઆઈઆર હોય છે હંમેશા એ પ્રાથમિક એક ઇન્ફોર્મેશન હોય છે,
એ પ્રાથમિક ઇન્ફોર્મેશન એટલે એમાં કોઈ વધારે તથ્યને અવકાશ નથી કે એવું કોઈ બનતું નથી. જે પણ તથ્ય હશે એ ચોક્કસથી સામે આવશે. એણે હવામાં ફાયરિંગ કર્યું છે તો એના માટે પણ અમે જે કાર્યવાહી છે એ કરીશું અને જે પુરાવા અમને મળે છે એ મુજબ જ આગળની તપાસ થશે. અત્યારે જે ફરિયાદીએ તો પોતાની ફરિયાદમાં એમ જ જણાવ્યું હતું કે વેપન સરખું કરતા આ બનાવ બન્યો હતો, પરંતુ જે સીસીટીવી સામે આવે છે એમાં એવું દેખાય છે કે હવામાં 3 રાઉન્ડ ફાયર થયા છે અને પછી જેવો એનો હાથ નીચે આવે છે એ દરમિયાન કંઈક ઘટના બને છે અને એમાં એનો જે એક ફરિયાદી એક જે વ્યક્તિ છે જેની ઇન્જરી થઈ છે એ સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે એ તરત ખુરશી ઉપર બેસી જાય છે. એટલે મિનિમમ એક ચોથો રાઉન્ડ ત્યાં ફાયર થયો હોવો જોઈએ એવું પોલીસનું માનવું છે. અને જે ફરિયાદીએ જે વિગત દર્શાવી છે એફઆઈઆરમાં, એના ઉપરાંત જે પુરાવા મળશે, આસપાસના જે લોકોના નિવેદન હશે એના ઉપરથી અમે કાર્યવાહી કરીશું. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.